જય હિન્દ મિત્રો, જોજે આજે આપણે ચોરસની પરિમિતિનો કોન્સેપ્ટ સમજવાના છે. બરાબર છે. પરિમિતિ એટલે શું, બરાબર, એ આપણે આગળના વિડીયોની અંદર સમજી ગયા છીએ. આજે હું તમને ચોરસની પરિમિતિનો કોન્સેપ્ટ સમજાવીશ. તો ચોરસ છે મિત્રો, બરાબર, આ માની લો કે આપણે દોર્યું ચોરસ, બરાબર છે, આ દોર્યું આપણે ચોરસ. તો મિત્રો એક વસ્તુ યાદ રાખો કે ચોરસની જે આ ચારેય બાજુ છે, બરાબર, એ કેવી હોય, સરખી હોય છે. બરાબર છે. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે કે ચોરસની ચારેય બાજુ સરખી હોય છે. બરાબર છે. ચોરસની જે ચારેય બાજુ હોય છે કેવી હોય છે, સરખી હોય છે. બરાબર છે. બીજું કે ચોરસના જે આ ચારેય ખૂણાઓ છે, બરાબર, ચોરસના આ જે ચારેય ખૂણાઓ હોય કેટલા, તો કે 90 ડિગ્રીના હોય. બરાબર છે. ચોરસના ચારેય ખૂણાઓ હોય છે એ કેટલા હોય છે, તો કે 90 ડિગ્રીના હોય છે. એટલે કે ચોરસ છે, બરાબર છે, એના ચારેય ખૂણાનો સરવાળો કેટલો થાય મિત્રો, તો કે 360 થાય. બરાબર છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે કે ચોરસના ચારેય ખૂણા નો સરવાળો, ચોરસના ચારેય ખૂણાનો સરવાળો કેટલો થાય મિત્રો, તો કે 360 થાય છે. હવે અહીં મારે તમને ચોરસની જે પરિમિતિ છે એનો કોન્સેપ્ટ સમજાવવાનો છે, પરંતુ તમને આ બેઝિક આઈડિયા પણ હોવો જોઈએ. તો અહીં પહેલા મેં શું લખ્યું મિત્રો કે ચોરસની ચારેય બાજુ કેવી હોય, સરખી હોય. બરાબર છે. તો ટૂંકમાં માની લો કે આ 10 હોય તો આ પણ 10 હોય, આ પણ 10 હોય ને આ 10 હોય. બરાબર છે. આ 50 હોય તો આ 50 હોય, આ 50 હોય ને આ 50 હોય. બરાબર. આ 100 હોય તો આ 100 હોય, આ 100 હોય ને આ 100 હોય. ટૂંકમાં ચોરસની ચારેય બાજુઓ કેવી હોય, સરખી હોય છે. બરાબર છે. તો પરિમિતિ એટલે શું થાય, માની લો કે મિત્રો આ બાજુને હું A કહું છું, આને હું B કહું, આને હું C કહું, આને હું D કહું. તો ચોરસની પરિમિતિ એટલે શું, તો કે જે આકૃતિ છે આપણને આપેલી છે, બરાબર, એની જેટલી બાજુઓ છે એનો તમે સરવાળો કરો એટલે જે તે આકૃતિની પરિમિતિ તમને મળે. અહીં ચોરસ આપેલું છે તો A + B + C + D. બરાબર. આવું તમે કરો, આ ચારેયનો સરવાળો કરો. બરાબર છે. અને તમને જે જવાબ મળે એ પરિમિતિ, માની લો કે આ 10 છે તો આ ચારેય બાજુ I10 હોય, I10 હોય, I10 હોય, I10 હોય. આ ચારેયનો સરવાળો કેટલો થાય, તો કે 40. બરાબર છે મિત્રો. તો આ ચોરસની પરિમિતિ કેટલી થાય, તો કે 40 થાય. આ થોડુંક તમારે વધી જાય. બરાબર. હું તમને ટૂંકમાં એક સૂત્ર આપું છું. બરાબર છે. ચોરસમાં બધી કેવી હોય મિત્રો, તો કે આ લંબાઈ હોય. બરાબર છે. આ લંબાઈ હોય અને ચોરસની ચારેય બાજુઓ છે, બરાબર, એનો સરવાળો કેટલો થાય, તો કે અહીં 10 આપેલો હતો એટલે 40 થયો. ટૂંકમાં ચારેય બાજુ સરખી છે તો દરેક બાજુ છે એનું માપ પણ સરખું હશે. બરાબર. તો ડાયરેક્ટ તમે કરી નાખો કે ચોરસમાં બાજુ કેટલી છે, તો કે 4 ગુણ્યા લંબાઈ, 4 ગુણ્યા લંબાઈ કરી નાખો એટલે તમને શું મળે મિત્રો, તો કે ચોરસની પરિમિતિ છે એ મળી જાય. ચોરસની પરિમિતિ તમને મળી જાય. બરાબર છે. તો 4 ગુણ્યા અહીં કેટલા હતા મિત્રો, તો કે 10. તો 10 ચોક કેટલા થાય મિત્રો, તો કે 40. જોવો જોઈએ. માની લ્યો કે આ 50 હોય. બરાબર. તો કાઈ નહીં કરવાનું, 4 ગુણ્યા 50 કરી નાખો, 5 ચોક 20 થાય એટલે 50 ચોક કેટલા થાય, તો કે 200. ક્લિયર છે મિત્રો. તો આ હતો આપણો ચોરસની પરિમિતિનો કોન્સેપ્ટ. બરાબર છે. ચોરસની ચારેય બાજુઓનો સરવાળો કેવો થાય, તો કે સરખો થાય. બરાબર છે. ટૂંકમાં ચોરસની ચારેય બાજુ કેવી હોય છે, સરખી હોય છે. ક્લિયર છે. અને ચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર છે એ તમારે યાદ રાખવાનું છે, 4 ગુણ્યા લંબાઈ બરાબર ચોરસની પરિમિતિ. બરાબર છે. બીજું કે ચોરસના ચારેય ખૂણાનો સરવાળો કેટલો થાય મિત્રો, તો કે 360 ડિગ્રી થાય. તો આ હતી આપણે ચોરસની પરિમિતિનો કોન્સેપ્ટ. વિડિયો કેવો લાગ્યો એની કોમેન્ટ સેક્શનમાં મને જરૂર જાણ કરજો અને જલ્દી જ મળીશું આવા જ એક અન્ય વિડિયોની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.